આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે ચાલતા ઠગાઈના ધંધામાં મોટો ઘટસ્ફોટ થયો છે। ડ્રો કરનાર અશોક માળીએ અનેક લોકોને ઠગ્યા હોવાનો ખુલાસો થયો। માસ્ટરમાઇન્ડ અશોક માળી લકી ડ્રોના આધારે કરોડપતિ બન્યો છે। લોકોને લકી ડ્રોના નામે લૂંટ આચરવામાં આવી અને અશોક માળી કરોડપતિ બન્યાનો ખુલાસો થયો છે। મુખ્ય સૂત્રધાર અશોક માળી લકી ડ્રોમાં કરોડો રૂપિયા કમાતો હોવાનો ઘટસ્ફોટ છે। ડ્રોમાં 5 લાખ ટિકિટોનું વેચાણ કરી આરોપીએ 5 કરોડ રૂપિયા કમાઈ લીધા હોય તે વાતનો ખુલાસો થયો। જે પ્રમાણે લકી ડ્રોનું આખું આ કૌભાંડ સામે આવ્યું છે। 5 લાખ ટિકિટ વેચી 5 કરોડ રૂપિયા કમાયા હોય અશોક માળી નામનો શખ્સ તે કરોડપતિ બન્યો હોવાનો ખુલાસો થયો છે। માસ્ટરમાઇન્ડ અશોક માળી લકી ડ્રોના આધારે કરોડપતિ બની ગયો છે। લોકોને મોટા સપના બતાવ્યા, લકી ડ્રો માટેની ટિકિટો વેચી અને 5 લાખ ટિકિટ વેચી અને 5 કરોડ કમાયો હોય તેવો ખુલાસો થયો છે। તો ડ્રોમાં 5 લાખ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું અને આ ટિકિટોનું વેચાણ કરી ખુદ કરોડપતિ બની ગયો છે। લકી ડ્રોના નામે ચાલતા ઠગાઈના ધંધામાં આ મોટો ઘટસ્ફોટ થયો છે। લકી ડ્રોમાં અશોક માળી તે મુખ્ય સૂત્રધાર, મુખ્ય આરોપી હોય તે વાતનો પણ ખુલાસો થયો છે। માસ્ટરમાઇન્ડ અશોક માળી લકી ડ્રોના આધારે કરોડપતિ બન્યો છે। લોકોના રૂપિયા લૂંટ્યા, લોકોને લાલચ આપી, લોકોને કરોડપતિ બનવાની લાલચ આપી અને અનેક આવી રીતે ટિકિટો વેચી છે। એક બાદ એક જે પ્રમાણે તેમાં ખુલાસા થયા અને હવે અત્યાર સુધીમાં કુલ 5 લાખ ટિકિટનું વેચાણ કર્યું હોય તે વાતનો ખુલાસો થયો છે અને આ ટિકિટોનું વેચાણ કરી તે ખુદ કરોડપતિ બની ગયો છે। તો આપને જણાવી દઈએ બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોનું આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે। થરાદના ડીવાયએસપી ફરિયાદ દાખલ કરી છે, જેમાં એક હતો અશોક માળી। જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે અશોક માળીનું ગામ છે મોરથર, જે થરાદ તાલુકાનું છે ને અશોક માળી અહીંથી રહી અને વિવિધ ડ્રોનું આયોજન કરતો તો 4 થી વધુ મોટા ડ્રો કરી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોય એવું અરજદારની રજૂઆત છે। જેને લઈને આ અશોક માળીનું ગામ છે ત્યાં પહોંચ્યા છે, તેના લોકો પાસેથી જાણવાની કોશિશ કરીશું કે અશોક માળી ડ્રોનું આયોજન કરતો તેની પહેલા સાહેબ કાકા કેવી હાલત હતી અને અશોક માળી હાલ કઈ રીતનું છે? અશોક માળી જ્યારે આ ડ્રોની પ્રવૃત્તિ ચાલુ કરી એના પર પહેલાં એની પરિસ્થિતિ એકદમ મધ્યમ પરિસ્થિતિ અને ગરીબ પરિસ્થિતિ ગણો તો સાચી, અને જ્યારથી ડ્રોનું આયોજન કર્યું અને એના પછી તો અત્યારે ગણો તો એની જોડે હવે ગણો તો મોરથલનો મોટામાં ધનાઢ્યમાં ધનાઢ્ય આ વ્યક્તિ થઈ ગયો છે। કરોડોની સંપત્તિ એની જોડે અત્યારે છે, બરાબર। અને ખરેખર તો મારો એક કહેવાનો મતલબ છે કે જે આ ડ્રોના નામે જે આ લૂંટફાટ ચાલી રહી છે, અત્યારે બિચારી ભોળી પ્રજા 300-400 રૂપિયાની જે કૂપનો ખરીદે છે। હવે અત્યારે 400 રૂપિયામાં 1 મણ બાજરી આવે તો એમના છોકરા ભૂખા રાખીને કૂપનો ખરીદે છે। ભલે અહીં પણ થાય, પણ જે ગાયોના નામે થઈ રહ્યો છે, અમુક ગાયોના કે કોઈ પણ નામે, તો અત્યારે એ ખરેખર ખોટું છે। આ ન થવું જોઈએ અને એના વિશે તો ખરેખર સરકારે પણ આવી રીતે એના ઉપર અંકુશ લાવવો જોઈએ કે આવી પ્રવૃત્તિઓ બંધ થાય અને આ ભોળી પ્રજા લૂંટાથી બંધ થાય। એક વખતે સરકારે કામ કર્યું છે, કાયદાની ફરિયાદ દાખલ થઈ છે અશોક માળી। અશોક માળી ફરાર છે, તમે ગામના છો, કયા કારણે ફરાર? ગામનો સાથ સહકાર છે કે પછી કઈ? અશોક માળીને ગામનો તો હું કહેતો નથી, પણ બાકી જે ફરિયાદ થઈ છે એવું સાંભળવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। પણ જો એને અત્યારે જો સાચરવામાં આવી રહ્યો છે તો એને રાજકીય રીતે સાચરવામાં આવી રહ્યું છે। એ રાજકીય સાંઠગાંઠ ધરાવે છે પૈસાના લીધે, કેમ કે અત્યારે તો કરોડો રૂપિયા છે, ગમે તેના મોઢા દબાવી શકે એક વાતે। એટલે રાજકીય સાંઠગાંઠના લીધે અત્યારે એ વ્યક્તિ પોલીસના ભલે હાથમાં ના આવતો હોય કે ગમે તે રીતે હોય, એને સપોર્ટ રાજકીય સપોર્ટ છે। કેવું ગામની અંદર, શું ગામના લોકો એને સમર્થનમાં છે, વિરોધ ગામમાં કેવું છે? ગામના લોકો તો હવે અત્યારે કોઈ આવા જો સાચા વ્યક્તિ હોય તો આવા ખરાબ કૃત્ય કરે એના સમર્થનમાં કોઈ રહે નહીં, અને કોઈ એના જેવા હોય તો રહે તો હું કહેતો નથી। બાકી ગામમાં કોઈ આવા જે લૂંટવેરું વ્યક્તિઓને કે કોઈ પણ લૂંટ ચલાવે ભાઈ પ્રજા પાસેથી, એના સપોર્ટમાં કોઈ ન રહે નહીં। હાલ ડ્રોની ટિકિટોનું વેચાણ થાય બંધ થઈ ગયું તમારા ગામમાં? હવે સાહેબ એ તો કાંઈ નહીં, હમણાં સાંભળ્યું હતું કે વેચાણ ચાલુ છે પરપુટે, બરાબર। અમુક જગ્યાએ જોયા હતા, હવે કાલે પરમે સુધી તો દરેક જગ્યાએ ડ્રોના બોર્ડ લાગેલા હતા અને આજની તારીખમાં મને લાગે રાતોરાત શીકરી બોર્ડ ગાયબ થઈ ગયા, ક્યાં ગયા એ કોઈ પતો લાગતો નથી।
આ હતા એમના ગામના જ એક નાગરિક હતા, તેમના પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અશોક માળી હતો તે પહેલા મધ્યમ અને ગરીબ પરિવારમાંથી આવતો, જ્યારથી પણ ડ્રોનું આયોજન કર્યું ત્યારથી કરોડપતિ બન્યો છે. સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા જ્યારથી પોલીસે લાલ આંખ કરી મીડિયાએ પોતાનો અહેવાલ બતાવ્યો છે એના પછી જે અશોક માળીને જે એજન્ટો રાખેલા હતા એ ડ્રોનનું ખુલ્લેઆમ વેચાણ ટિકિટોનું કરી રહ્યા હતા, પરંતુ 2 દિવસથી તેમની હાટડીઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસનું કામ કરી રહી, પરંતુ અશોક માળીના જે કાર્યક્રમો હતા એના કાર્યક્રમમાં રાજકીય નેતાઓ પણ જોવા મળતા, તેથી અશોક માળી મોટી લાગવગ ધરાવતો હોય તેથી પોલીસ કડક હાથે કામ લઈ અને અશોક માળીની જલ્દીથી જલ્દી ધરપકડ કરે એવી માંગ કરી રહ્યા છે. દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા. તો લકી ડ્રોમાં મુખ્ય સૂત્રધાર અશોક માળી સામે લોકોએ ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર છે, ત્યારે TV9 ગુજરાતીની ટીમ ફરાર મુખ્ય સૂત્રધાર અશોક માળીના ગામ મોરથળમાં આવેલા ઘરમાં પહોંચી. TV9ની ટીમ મુખ્ય સૂત્રધાર અશોક માળીના ઘરે પહોંચી. ત્યાં હાલ રામદેવ લકી ડ્રોની ઓફિસની જગ્યાએ રામદેવ મંડપ સર્વિસના બોર્ડ લાગેલા નજરે પડ્યા. ત્યારે આ અંગે અશોક માળીના પરિવારજનોએ TV9ની ટીમ સાથે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કર્યો. બનાસકાંઠા જિલ્લાના લકી ડ્રોના આયોજક સામે થરાદના ડીવાયએસપી ફરિયાદ કરી છે, જેમાં અશોક માળી નામના જે આયોજક હતા તેમના ઘર સુધી TV9ની ટીમ પહોંચી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકશો તે એમના ઘર સુધી પહોંચે છે. અહીંયા ઘરે ન તો એમના પરિવારના કોઈ લોકો હાજર છે, તેમના પરિવારની મહિલાઓ હાજર હોવાના કારણે કેમેરા સામે બોલવા તૈયાર નથી, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકશો મંડપ ડેકોરેશનનો ધંધો અશોક માળીનો હતો, તેથી તેમના મજૂરો કામ કરી રહ્યા છે. અને અન્ય બીજી તરફની જે સાઈડ રોડ ઉપર આવેલી દુકાનો છે તેમની દુકાનો ઉપર રામદેવ મંડપ ડેકોરેશન કરીને લગાવેલું છે. જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં રામદેવ લકી ડ્રોના નામે જે ફરિયાદ ડીવાયએસપી કરી છે તે છે ને અહીંયા લકી ડ્રોનું કોઈ વેચાણ ન થતું હોય, ન તો બેનર ન તો ટિકિટ, એવું કોઈ પણ બેનર લાગેલું હોય તેવું હાલ જોવા મળતું નથી. માત્ર ને માત્ર મંડપ ડેકોરેશનનું બોર્ડ મારેલા ઓફિસ છે, ઓફિસ ખાલી પડી છે જે મંડપ ડેકોરેશનની છે, અને બોર્ડ ઉપર લખવામાં આવેલો અશોક માળી જે અશોકભાઈની ઓફિસ છે ને અહીંયા મંડપ ડેકોરેશનની વ્યવસ્થા કરવા ધંધો ચાલતો હોય તેવું હાલ બતાવે. અહીં ન તો ટિકિટ છે, ન તો ટિકિટ માટે કંઈ વેચાતું હોય એવું કોઈ બોલવા માટે તૈયાર છે, ન તો અહીંયા કોઈ બેનર મારેલા છે કે અહીંયા ટિકિટનું વેચાણ થતું હતું. દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા. તો ઠગાઈનું આખું જે કૌભાંડ સામે આવ્યું છે, લકી ડ્રોના નામે અનેક લોકોને ઠગ્યા છે, પરંતુ જ્યારે TV9ની ટીમ તે સ્થળ પર પહોંચી તો બોર્ડ તો જોવા મળ્યું, પરંતુ લકી ડ્રોના નામે કંઈ પણ ચાલતું હોય તેવું કંઈ સામે નથી આવ્યું. આ સાથે જ જે પ્રમાણે ઠગાઈ હતી આરોપીના પરિવારજનોએ પણ વાત કરવાનું ટાળ્યું છે. આની પરિસ્થિતિ પહેલા બિલકુલ નાજુક હતી, અને જ્યારથી આ ડ્રોનું આયોજન, આ તો કરોડો મહિનાની અંદર કરોડપતિ બની જાય માણસ, બરોબર. હવે લોકો જિંદગી કાઢી નાખી તો કરોડપતિ નથી બનતા, અને આ ડ્રોનું આયોજન કરી પ્રજાને લૂંટવાનો ગાયના નામે કે અન્ય નામે, અને એના પછી તો અત્યારે અશોક માળી તો અમે ગણાવીએ કે અમારા ગામમાં મોટામાં મોટો ધંધાડે કરોડપતિ છે આ ડ્રોના આયોજન પછી.